નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ભારત ભૂમિનું ભવ્ય ભાતીગળ મારું ગુજરાત રૂડું રાજ રે, મારે ગુજરાત રૂડું રાજ રે. જી હા મિત્રો, ગુજરાતની સફરે આપણે કરતા કરતા એ સૌરાષ્ટ્ર બાજુ આવ્યા છે અને સૌરાષ્ટ્રમાં આજે મહત્વનો આ વિડીયોમાં એક મહત્વનો જિલ્લો સૌરાષ્ટ્રનો આજે આપણે જોવાનો છે. આપણે સૌરાષ્ટ્રમાં સફર કરીએ છીએ. આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતની સફર પૂરી કરીને સૌરાષ્ટ્રની સફરે આપણે આવ્યા છીએ અને આજે આ વિડીયોમાં ભાવનગર જિલ્લાની સફરે જવાનું છે. એ ફરતા ફરતા ભાવનગરમાં ફરતા ફરતા આપણે લોક સંસ્કૃતિ પણ જોઈશું અને પરીક્ષાલક્ષી માહિતી પણ પ્રાપ્ત કરશું. અગત્યના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરશું. પરીક્ષામાં કેવી રીતે આમાં પ્રશ્નો પૂછાય છે એની પણ ચર્ચા કરશું. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરી લેજો, કેમ કે આપણે 33 જિલ્લાઓ આમાં જોવાના છે. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર ગુજરાતના 33 જિલ્લાઓની સફર આપણે ખેડવાની છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું થઈ પડે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ અને ગુજરાતની અગત્યની બાબતો એ ગુજરાતના જિલ્લાઓમાં આપણે કવર કરવાના છીએ. એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ અને સમજીને તૈયાર કરવાના છીએ. એટલા માટે જ કહું છું, કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ જે છે, યુટ્યુબ પ્લેટફોર્મ, એ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લા તરફ જઈએ. ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રનો મહત્વનો જિલ્લો ભાવનગર જિલ્લો. હવે ભાવનગર જિલ્લો જે છે તે આ બાજુ એનું સ્થાન તમે જોશો તો મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદને અડીને આવેલો છે. આ બાજુ અરબ સાગર છે. આ બાજુ બોટાદ જિલ્લો અને અમરેલી જિલ્લો જે છે એની સાથે પણ સરહદ ધરાવે છે ભાવનગર જિલ્લો. અને સાથે સાથે ભાવનગર જિલ્લો જે છે એનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો ભાવનગર જિલ્લાનો ઇતિહાસ જે છે એ પૌરાણિક કાળથી જોવો પડે. જી હા, પૌરાણિક કાળથી એનો ઇતિહાસ જોવો પડે. ભવ્ય રહ્યો છે. એક સમયની રાજધાની પણ રહી છે આપણી. આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા ભાવનગર જિલ્લાની જે રચના જે થઈ છે તે ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ ભાવનગર જિલ્લો એ અસ્તિત્વ ધરાવે છે. જિલ્લાનું મથક ભાવનગર છે અને એના જિલ્લાનું નામ પણ ભાવનગર છે. GJ4 એનો આરટીઓ ક્રમાંક છે. હવે આના ઇતિહાસની વાત કરીએ, ભાવનગર જિલ્લાનો ઇતિહાસ, તો ભાવનગર જિલ્લાનો ઇતિહાસ જે છે એ આપણે જોઈએ તો વલભીપુર સાથે સંકળાયેલો છે. હા, વલભીપુરનું નામ લઈએ એટલે મૈત્રક વંશ એ આપણને યાદ આવે. મૈત્રક વંશ જે છે એના સમયથી ભાવનગર જિલ્લાનો ઇતિહાસ એ શરૂ થાય છે. હા, ભાવનગર જે છે એ ગુપ્ત સામ્રાજ્યની પડતી થતા ગુપ્ત સામ્રાજ્યના સુબા એ મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્ક જે છે એને ઈસવીસન 470માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી. મિત્રો ધ્યાનમાં રાખજો ખાસ કરી, આ ગુપ્ત વંશનો અંત કેવી રીતે આવ્યો? ગુપ્ત નો અંત આરબોના આરબ આક્રમણથી ગુપ્તોનો અંત આવ્યો છે. જ્યારે ગુપ્ત શાસન જ્યારે હતું એ વખતે ગુજરાતની રાજધાની ક્યાં હતી? ગુજરાતની રાજધાની તો જુનાગઢ હતી. જુનાગઢ એ ગુજરાતની રાજધાની હતી અને આરબોનું આક્રમણ થયું અને એ વખતે ગુપ્તોનો અંત આવ્યો. અને ગુપ્તોના અંતની સાથે જ એ વખતે ગુપ્ત સમયના માં એક સેનાપતિ તરીકે હતા અને એ સેનાપતિ એટલે ભટ્ટાર્ક. આ ભટ્ટાર્ક જે છે એને સમયનો લાભ ઉઠાવીને ઈસવીસન 470માં વલભીપુર ઘેલો નદી, વલભીપુર એ વખતે દરિયા કિનારો પણ હતો. વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી અને એની વિશેષતા એ પણ છે કે ગુજરાતનું પ્રથમ પ્રાદેશિક સામ્રાજ્ય અને ગુજરાતનો પ્રથમ પ્રાદેશિક રાજા જો કોઈ હોય તો એ છે મૈત્રક વંશ અને ભટ્ટાર્ક. મહારાજાધિરાજ ભટ્ટાર્ક તરીકે ઓળખાય છે, જે સેનાપતિ હતો અને પછી હવે રાજા બની ગયો અને એને રાજધાની બદલી. જે જુનાગઢ ચાલતી આવી હતી મૌર્ય સમયથી, એને રાજધાની બદલી અને વલભીપુરમાં રાજધાની લાવ્યા. અને વલભીપુર જે છે એ વખતે દ્રોણમુખ સ્થળ તરીકે ઓળખાતું. દ્રોણમુખ
સ્થળ, આ દ્રોણમુખ સ્થળ એટલે જે જગ્યાએ જમીન માર્ગે અને જળ માર્ગે બંને રીતે જઈ શકાય એવું સ્થળ એટલે કે વલ્લભીપુર દ્રોણમુખ સ્થળ તરીકે ઓળખાતું. ત્યાં આગળ રાજધાની લાવ્યા. આરબોના આક્રમણથી બચાવ માટે ત્યાં આગળ વલ્લભીપુરમાં રાજધાની સ્થાપવામાં આવી હતી. એટલે ભાવનગરનો ઇતિહાસ જે છે વલ્લભીપુર સાથે સંકળાયેલો છે. વલ્લભીપુરથી શરૂ થાય છે. હવે વલ્લભીપુર જે છે, વલ્લભી વિદ્યાપીઠ, ત્યાં આગળ મૈત્રક વંશ જે છે એ સમૃદ્ધ હતો. એ વખતે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ જે છે ત્યાં આગળ ભણવા માટે આવતા હતા. બૌદ્ધ ધર્મની વિદ્યાપીઠ હતી વલ્લભી વિદ્યાપીઠ. એ સમય દરમિયાન જ વલ્લભી વિદ્યાપીઠ જે છે એ ત્યાં આગળ જ એ સમય દરમિયાન જ એ વખતે ઈસવીસન 512 જૈન ધર્મની બીજી પરિષદ પણ ભરાયેલી છે. જૈન ધર્મની બીજી પરિષદ પણ ભરાયેલી છે ધ્રુવસેન પ્રથમના સમયમાં. ધ્રુવસેન બીજો જ્યારે આવ્યો એ વખતે અહીંયા 640 હ્યુએન સાંગ જે છે એ ગુજરાતમાં આવે છે અને એ વખતે મૈત્રક વંશ હોય છે. ગુજરાતમાં મૈત્રક વંશ હોય છે 640 હ્યુએન સાંગ. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે હ્યુએન સાંગ એ ચીની યાત્રી હતું અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આવ્યો હતો. બૌદ્ધ ધર્મ ભારતમાં જ્યારે આવ્યો ત્યારે ઈસવીસન 627 હતી અને ભારતમાં રાજા હતો હર્ષવર્ધન. ગુજરાતમાં આવ્યો એ વખતે 640 ઈસવીસન અને ધ્રુવસેન બીજો એનું શાસન હતું ગુજરાતમાં. ખાસ અગત્યની બાબત મિત્રો, જ્યારે કોઈ કન્ટેન્ટ વાંચીએ છીએ એ વખતે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ લખેલું હોય એની બે લીટી વચ્ચેનું જે છે વાંચતા જ્યારે આવડે આપણને ત્યારે સમજી લેવાનું કે આપણી તૈયારી, આપણું વાંચન જે છે એ સાચી દિશામાં જઈ રહ્યું છે. જ્યારે હ્યુએન સાંગની વાત આવે એ વખતે હ્યુએન સાંગ શા માટે ભારતમાં આવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો, કઈ સાલમાં આવ્યો હતો, એ વખતે કેવી પરિસ્થિતિ હતી મિત્રો, એ આપણા ધ્યાનમાં આવવું જોઈએ. તો જ આપણે એ સ્પર્ધાત્મક પરીક્ષાની આજુબાજુની બધી જ માહિતી જે છે પ્રાપ્ત કરી શકીએ. અને આજની પરીક્ષાઓમાં ડાયરેક્ટ સીધા પ્રશ્નો પૂછાતા નથી, આ ધ્યાનમાં રાખવાનું છે. એટલા માટે જ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર હું તમને વારંવાર કહું છું કે બે લીટી વચ્ચેનું વાંચતા આવડવું જોઈએ, ત્યારે જ આપણી તૈયારી જે છે સાચી દિશામાં જાય છે એવું કહેવાય. આપણે અહીંયા જિલ્લાઓ જે જોઈએ છે, ગુજરાતની યાત્રા પણ નીકળ્યા છે જુદા જુદા જિલ્લાઓમાં. એ કન્ટેન્ટ જોતા આપણે વધારાની માહિતી પણ અહીંયા આ પ્લેટફોર્મ ઉપર એ કવર કરીએ છીએ. મિત્રો, આ પ્લેટફોર્મ તમને, આ યાત્રા તમને યોગ્ય લાગી હોય, તમને પરીક્ષામાં કામ આવે એવું કન્ટેન્ટ લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ જે છે એમાં આપણે ટૂંક સમયમાં લાઈવ લેક્ચર પણ સ્ટાર્ટ કરવાના છે. અનેક સિરીઝ જે છે આવે છે અહીંયા, ઇતિહાસ, ભૂગોળ, અને આ સિરીઝ જે જિલ્લાઓની ચાલે છે એ તો છે જ, પરંતુ જીસીઆરટી ની સિરીઝ પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો જો તમને ગમ્યું હોય તો. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આવી જઈએ વલ્લભીપુરમાં. વલ્લભીપુર જે છે ત્યાં આગળ સ્થિતિ આ હતી. ધ્રુવસેન બીજો જે છે હતો એ વખતે હ્યુએન સાંગ ચીની યાત્રી એ આવ્યો અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આવ્યો હતો. અને એ વખતે એ વલ્લભી વિદ્યાપીઠ જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતી, ત્યાંની મુલાકાત લીધી હતી હ્યુએન સાંગે. સમૃદ્ધ પ્રદેશ ગણાવ્યો છે એમના લખાણોમાં, હ્યુએન સાંગના પોતાના લખાણોમાં. બરાબર, મૈત્રક વંશના ઘોઘા બંદર એ ગુડીધર તરીકે ઓળખાતું હતું. પહેલા ઘોઘા બંદર જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે, જે ગુડીધર તરીકે ઓળખાતું હતું. બરાબર, ત્યાર પછીના ઇતિહાસની આપણે વાત કરીએ તો 1260 મારવાડ રાજસ્થાનમાંથી ગોહિલ રાજપૂતો જે છે એ અહીંયા આવ્યા. ગોહિલ રાજપૂતો, બરાબર, તેમણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે રાજધાનીઓ સ્થાપી. એમાં સૌજાકપુર, ઉમરાળા અને સિહોરનો સમાવેશ થાય છે. બરાબર છે, સૌજાકપુર, ઉમરાળા અને સિહોર, આનો સમાવેશ જે છે થાય છે. ગોહિલ રાજપૂતો જે છે અહીંયા આવીને એમને રાજધાની સ્થાપી છે. 1722-23 કંથાજી કાડાણી અને પિલાજી ગાયકવાડના સંયુક્ત લશ્કર જે છે એને અહીંયા પિલાજી ગાયકવાડ, અહીંયા ગાયકવાડના સૈન્યની વાત આવી. બરાબર છે, ગાયકવાડનું જે મુખ્ય ભૂમિ જે હતી, મુખ્ય પાટનગર હતું સૌરાષ્ટ્ર, એ અમરેલી જિલ્લામાં હતું, અમરેલી. બરાબર, અહીંયા ગાયકવાડના સંયુક્ત લશ્કર જે છે એને સિહોર ઉપર આક્રમણ કર્યું, જ્યાં આગળ આ ગોહિલ રાજપૂતો આવીને
વસ્યા હતા. બરાબર. શિહોર ઉપર આક્રમણ કર્યું ત્યારે શિહોરના રાજા જે છે ભાવસિંહજી ગોહિલ જે છે એમણે બહાદુરી પૂર્વક સામનો કર્યો અને એમને ભગાડી મૂક્યા. બરાબર. પિલાજી ગાયકવાડ અને કંથાજી કોડાણી ભગાડી મૂક્યા અને એમને વિચાર્યું કે સિંહોનું ભૌગોલિક સ્થાન જે છે એ વારંવાર હુમલાનું કારણ બનતું હતું. ચારે બાજુથી હુમલા થતા હતા. એટલે એમને એમ લાગ્યું કે સ્થળ જે છે એનું ભૌગોલિક સ્થાન જે છે બદલવું જોઈએ. અને ત્યાર પછી 1723માં ભાવસિંહજી ગોહિલે પોતાના નામ પરથી ભાવનગર શહેર જે છે વસાવ્યું છે. ભાવનગર. ભાવસિંહજી ગોહિલ એમને પોતાના નામ પરથી ભાવનગર એવું શહેર એ વસાવ્યું. બરાબર. મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભાવનગરનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. તેમના સમયમાં ન્યાયતંત્ર, મહેસૂલી આવક, પોસ્ટ અને ટેલિગ્રાફી સર્વિસ જે છે એનો વિકાસ જે છે સારો એવો થયેલો જોવા મળે છે. બરાબર. બ્રિટિશ શાસનના સમયમાં ભાવનગર જે છે એ સૌરાષ્ટ્ર સંસ્થાનનો ભાગ હતું. બ્રિટિશ જ્યારે હતા એ વખતે ભાવનગર સૌરાષ્ટ્ર સંસ્થાનનો એક ભાગ રહ્યું હતું બ્રિટિશરોના સમયમાં. અને ગૌરીશંકર ઓઝા, ખાસ પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન, ગૌરીશંકર ઓઝા જે છે એ ભાવનગરના દીવાન હતા અને એમના સમયમાં એમને ભાવનગરનો સારો એવો વિકાસ કર્યો હતો. દીવાન એટલે કે વહીવટદાર, ત્યાં આગળ ટેક્સ ઉઘરાવવાની સત્તા, દીવાની સત્તા જે છે એમને મળેલી હતી. એક વહીવટદાર તરીકે નીમવામાં આવ્યા હતા, એને દીવાન તરીકે કહેવાય. ગૌરીશંકર ઓઝા ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ગૌરીશંકર ઓઝાનું નામ જે છે વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, આ ધ્યાનમાં રાખજો. 1947માં ભારતની આઝાદી બાદ ભાવનગર જે છે એ રાજ્ય ગુજરાતમાંથી ભારત સંઘ સાથે જોડાણાનું પ્રથમ રાજ્ય હતું. ખાસ ધ્યાનમાં રાખજો, ગુજરાતમાંથી ભારત સંઘ સાથે જોડાનાર એ પ્રથમ રાજ્ય. આ ખૂબ જ અગત્યનો આઈએમપી પ્રશ્ન. બરાબર. અને એ વખતે છેલ્લા કોણ હતા તો કૃષ્ણકુમારસિંહજી. કૃષ્ણકુમારસિંહજી જે છે એ કયા રજવાડાના રાજા થઈ ગયા? તો ભાવનગર. આ ખાસ ધ્યાનમાં રાખજો, ભાવનગરને ભારત સંઘ સાથે અમને જોડ્યું હતું કૃષ્ણકુમારસિંહજી. બરાબર. 1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ભાવનગર જે છે એને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ત્યારથી ભાવનગર જિલ્લો એક અલગ જિલ્લા તરીકે ભાવનગર જે છે અસ્તિત્વ ધરાવે છે. ખાસ ધ્યાનમાં રાખવું. હાલમાં સ્થિતિ શું છે ભાવનગર જિલ્લાની? તો ભાવનગર જિલ્લો જે છે એમાં 10 તાલુકાઓ આવેલા છે. આ રીતે ભાવનગર જિલ્લો જે છે એમાં 10 તાલુકાઓ તમને જોવા મળશે. બરાબર. કયા કયા છે અહીંયાથી વાત કરીએ આપણે તો વલભીપુર, ભાવનગર, ઉમરાળા, સિંહોર, ઘોઘા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, મહુવા અને તળાજા. આ રીતે ભાવનગર જિલ્લો જે છે એના 10 તાલુકાઓ જે છે અહીંયા આવેલા જોવા મળે છે. ભાવનગર જિલ્લો જેના 10 તાલુકાઓ છે. જોઈએ આગળ જિલ્લા સાથે જોડાયેલ અન્ય જિલ્લાની સરહદ. હવે ભાવનગર જિલ્લા સાથે કયા જિલ્લાની સરહદો જોડાયેલી છે? વારંવાર કોઈક ને કોઈક પરીક્ષામાં એકાદ પ્રશ્ન જે છે આવો હોય છે કે નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ કયા જિલ્લા સાથે જોડાયેલી છે, એવો પ્રશ્ન રેગ્યુલરલી પૂછાતો હોય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ભાવનગર જિલ્લાની આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લો જે છે એ આ બાજુ અમદાવાદ જિલ્લો, આ બાજુ બોટાદ અને આ બાજુ અમરેલી, આ 3 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે. ભાવનગર જિલ્લો જે છે એ રાજકોટ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો નથી. એટલે કચ્છનું જે કેન્દ્રનો જે જિલ્લો છે, આ સૌરાષ્ટ્રનો જે કેન્દ્રનો જે જિલ્લો છે એ સૌરાષ્ટ્રનો કેન્દ્રનો જિલ્લો એ એટલે રાજકોટ જિલ્લો. એ રાજકોટ જિલ્લા સાથે ભાવનગર સરહદ ધરાવશે. આ ધ્યાનમાં રાખજો. આ બાજુ જે છે અરબ સાગર ખંભાતનો અખાત જે છે એ આવશે. બરાબર છે. ખાસ પૂર્વમાં ખંભાતનો અખાત અને દક્ષિણમાં અરબ સાગર જે છે એ આવેલો છે. અમરેલી, બોટાદ અને અમદાવાદ. ત્યાર પછી જોઈએ આગળ દરિયાઈ સરહદની વાત કરીએ. દરિયાઈ સરહદ ધરાવે છે. આમાં બંદરોની વાત કરીએ તો એ ભાવનગર, તળાજા, મહુવા, ઘોઘા અને અલંગ બંદર. અલંગ બંદર જે છે એ જહાજ બાંધવાના ઉદ્યોગ તરીકે વિકાસ પામેલું બંદર છે. ઘોઘા જે છે એ પુરાણું બંદર છે. અલંગમાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ, જહાજ બાંધવાનો ઉદ્યોગ એ અલંગમાં વિકાસ પામેલો છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું બંદર છે. ખાસ બેટ ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે માલબેંક ટાપુ અને પિરમબેટ આવેલા છે. માલબેંક ટાપુ અને પિરમબેટ એ અહીંયા ભાવનગરના દરિયાકાંઠે આવેલા છે. અમરેલી જિલ્લામાં આપણે જોયું હતું કે શિયાળ બેટ, ચાંચ બેટ ટાપુઓ જે છે અમરેલી જિલ્લાનો ભાગ છે. જ્યારે અહીંયા માલબેંક ટાપુ અને પિરમબેટ જે છે એ ભાવનગર જિલ્લાનો ભાગ રહેશે.
આ ખાસ ધ્યાનમાં રાખજો, માલબેંગ અને પિરમબેંગ ટાપુઓ, બરાબર છે. ઓકે, ત્યાર પછી ડુંગરાળ પ્રદેશની વાત કરીએ. ડુંગરાળ પ્રદેશ સૌરાષ્ટ્રનો ઝેડ આકારે ડુંગરાળ પ્રદેશ જે છે સૌરાષ્ટ્રનો વિસ્તૃત છે. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે ખાસ અમરેલી જિલ્લામાં કે ઝેડ આકારે ડુંગરાળ પ્રદેશ એ સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જે છે એ ઝેડ આકારે વિસ્તૃત છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ જે છે એ ઝેડ આકારે વિસ્તૃત છે, બરાબર. આવી રીતે સૌરાષ્ટ્ર છે એમાં ઝેડ આકારે આવી રીતે ડુંગરાળ પ્રદેશ વિસ્તૃત છે. અહીંયા માંડવીની ટેકરીઓ, અહીંયા ગિરનાર અને અહીંયા ગીરની ટેકરીઓ, બરાબર છે. માંડવી ની ટેકરીઓ, અહીંયા ગિરનાર અને અહીંયા ગીરની ટેકરીઓ, બરાબર આવેલી છે. અને આ જ ડુંગરાળ પ્રદેશમાંથી પૈડાના આરાની જેમ નદીઓ જે છે એ નીકળે છે. એટલે કે સૌરાષ્ટ્રનું નદી તંત્ર જે છે એ ચક્રાકાર નદી તંત્ર, ચક્રાકાર નદી તંત્ર એ સૌરાષ્ટ્રનું નદી તંત્ર છે, બરાબર છે. એ વાત આપણે આગળ કરી ચૂક્યા છે. શેત્રુંજય ડુંગરમાળા આવેલી છે ભાવનગર, શેત્રુંજય ડુંગરમાળા. એમાં શેત્રુંજય, મોરધાર, થાપો, ઈસાળવા, શાંતશેરી, મિતિયાળા, હોરી માતાનો ડુંગર, લોંગડી, ખોખરા અને તળાજાનો ડુંગર જે છે અહીંયા જોવા મળશે. આ ડુંગરાળ પ્રદેશો જે છે એ ગીરની ટેકરીઓના ભાગરૂપે ડુંગરાળ પ્રદેશ જે છે આવેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો. નદીઓની આપણે વાત કરીએ તો નદીઓ જે છે એ ઘણી સારી નદીઓ એ ભાવનગર જિલ્લામાં છે. સુખબાદર, ઘેલો, કાળુબાર, શેત્રુંજી અને અન્ય નદીઓની જે વાત છે એમાં સુખબાદર ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી ભાવનગર થઈ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે. ધોલેરા જે છે અગત્યનું બંદર છે અમદાવાદ જિલ્લાનું. ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે. ઘેલો છે ફુલઝર નજીક ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી ઘેલા, સોમનાથ, ગઢડા અને અડતારા, નવાગામ અને વલભીપુર થઈને ખંભાતના અખાતને મળે છે. ઘેલો નદી, આ વલભીપુર જે આવેલું છે એ ઘેલો નદી કિનારે આવેલું છે. ખાસ ધ્યાનમાં રાખજો. ગઢડા, ગીર ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું અગત્યનું સ્થળ એ ઘેલો નદી કિનારે આવેલું છે. કાળુબાર સામઠિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતમાં ભાવનગરની ખાડીને મળે છે. શેત્રુંજય નદીની વાત કરીએ તો ગીરની ઢુંડીની ટેકરીઓમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. આ શેત્રુંજય નદી જે છે એ સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી છે. સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી. સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી જે છે એ શેત્રુંજય નદી છે, બરાબર છે. તમે કહો સાહેબ બીજા નંબરની તો કઈ, પરંતુ પહેલા નંબરની કઈ? સૌરાષ્ટ્રની પહેલા નંબરની કઈ એ તો કહો. હા, સૌરાષ્ટ્રની પહેલા નંબરની નદી સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની નદી એ એટલે ભાદર નદી. આ સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની નદી. શેત્રુંજી એ સૌરાષ્ટ્રની બીજા નંબરની નદી. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બરાબર. અન્ય નદીઓની વાત કરીએ તો રંગોળી, માલણ, બગડ, કેરી આ બધી અન્ય નદીઓ છે, બરાબર. એટલે નદી તંત્ર જે છે વ્યવસ્થિત વિસ્તરેલું છે ભાવનગર જિલ્લાનું, બરાબર. જે મોટાભાગે ગીરની ટેકરીઓમાંથી અને માંડવીની ટેકરીઓમાંથી નદીઓ જે છે એ આવે છે. અહીંયા જોઈએ આગળ સિંચાઈ યોજના. નદીઓ પર સિંચાઈ યોજના કઈ કઈ છે? તેમાં શેત્રુંજી નદી પર સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે. કઈ તો બે છે. રાજસ્થળી ડેમ છે પાલીતાણા અને કાળુબાર ડેમ છે. કાળુબાર નદી પર એ કાળુબાર ડેમ છે. રાજસ્થળી બંધ જે છે પાલીતાણા તાલુકો, બરાબર છે. અહીંયા ધ્યાનમાં રાખજો ખાસ. નદી કિનારે વસેલા શહેરની વાત કરીએ તો મહુવા જે છે માલણ નદી, બગદાણા જે છે બગડ નદી અને વલભીપુર એ ઘેલો નદી આપણે વાત કરીએ આગળ, બરાબર. જમીન સંપત્તિની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં દરિયા કિનારાની ખાર જમીન આવેલી છે. ભાવનગર જિલ્લામાં ખારની જમીન આવેલી છે, એટલે ખારાશ ધરાવતી જમીન આવેલી છે. ગોહિલવાડ ભાવનગર જિલ્લો જે છે ભાવનગર જિલ્લાનો અગત્યનો પ્રાદેશિક વિસ્તાર કહેવાય. ગુજરાતમાં આવા ઘણા બધા પ્રાદેશિક વિસ્તારો આવેલા છે, બરાબર છે.
આપણે અગાઉ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં પ્રાદેશિક વિસ્તારો જોયા હતા, જેમ કે કંઠીનું મેદાન, બરાબર, ભાગડનું મેદાન, બંડીનું ઘાસનું મેદાન, બરાબર છે. આવા અનેક પ્રદેશો જે છે એ આપણે જોયા હતા. એવી રીતે અહીંયા ગોહિલવાડ જે છે ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ગોહિલવાડ પ્રદેશ એ કયા જિલ્લાની વિશેષતા છે? તો એ ભાવનગર જિલ્લાની વિશેષતા છે. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે? કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે? તો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ ગોહિલવાડ તરીકે ઓળખાય છે, જે ભાવનગર જિલ્લાનો ભાગ છે. બરાબર, ખાસ અગત્યનું જમીન સંપત્તિ બાબતે. કૃષિ સંપત્તિની આપણે વાત કરીએ તો કૃષિ સંપત્તિમાં ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી ભાવનગર જે છે બીજો આવે છે. અમદાવાદ જે છે પ્રથમ છે અને બીજો જે છે ભાવનગર જામફળના ઉત્પાદનમાં. અમદાવાદની વાત આવે તો અમદાવાદનું ધોળકા જે છે જામનગરના ઉત્પાદનમાં પ્રથમ છે, જ્યારે બીજો નંબર જે છે એ ભાવનગર જિલ્લાનો આવશે. ખાસ ધ્યાનમાં રાખજો. બીજું, આ જામફળની વાત આવી. હવે દાડમ તરફ આવીએ. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન એ ભાવનગર જિલ્લામાં, પ્રથમ નંબર ભાવનગર જિલ્લામાં દાડમ માટે ભાવનગર, જામફળ માટે અમદાવાદ. આ ખાસ ધ્યાનમાં રાખજો, જામફળ માટે અમદાવાદ. ભાવનગર જિલ્લામાં જુવારનું સૌથી વધુ વાવેતરની વાત છે, બરાબર. જુવારનું સૌથી વધુ વાવેતર જે છે એ ભાવનગર જિલ્લામાં થાય છે. આ ઉપરાંત જુવાર, ઘઉં, કપાસ, મગફળી ને આવા અન્ય પાકો જે છે એ થતા હોય, બરાબર છે. બાકી દાડમની વાત આવે તો ભાવનગર જિલ્લો આવશે અને જામફળના ઉત્પાદનમાં બીજો નંબર એ ભાવનગર જિલ્લાનો આવશે, ખાસ અગત્યની. ત્યાર પછી આપણે વાત કરીએ તો વન સંપત્તિ જે છે, આપણે અહીંયા ભાવનગર જિલ્લામાં સૂકા કાંટાવાળા પાનખર જંગલો આવેલા છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ યુકેલિપ્સ એટલે કે નીલગિરીના વૃક્ષો આવેલા છે, તેથી આ જિલ્લો જે છે એ યુકેલિપ્ટમ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યની બાબત, યુકેલિપ્ટમ જિલ્લો જે છે ડિસ્ટ્રિક્ટ એ કયો હતો? ભાવનગર જિલ્લો. કેમ કે ત્યાં આગળ નીલગિરીના વૃક્ષોનું વાવેતર સૌથી વધારે છે. અભયારણ્યની વાત કરીએ તો અભયારણ્ય જે છે એ વેળાવદર બ્લેકબગ એટલે કે કાળિયાર માટેનું અભયારણ્ય જે છે, નેશનલ પાર્ક જે છે એ આવેલો છે. વેળાવદર બ્લેકબગ નેશનલ પાર્ક વલભીપુરમાં આવેલો છે, બરાબર. અને હાથબ કાચબા ઉછેર કેન્દ્ર, હાથબનો દરિયા કિનારો જે છે ભાવનગરમાં, ત્યાં આગળ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે, બરાબર. હાથબ જે ખૂબ જ ફેમસ છે, પરીક્ષામાં પણ અનેક વખત પ્રશ્ન હાથબનો પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો. ખનિજ સંપત્તિની વાત કરીએ તો ખનિજ સંપત્તિ જે છે ગુજરાતમાં મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો જે છે પ્રથમ સ્થાને છે. ખાસ ધ્યાનમાં રાખજો, પ્રથમ સ્થાન, બરાબર. જે જિલ્લાનું પ્રથમ સ્થાન હોય તેને આપણે ખાસ યાદ રાખવાનું છે. મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં એ પ્રથમ સ્થાન છે. ઉદ્યોગોની વાત કરીએ તો અલંગ બંદરે જહાજ બાંધવાનો ઉદ્યોગ, બરાબર. જહાજ જે છે શિપ બ્રેકિંગ યાર્ડ એ સૌથી મોટું, એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ જે છે અહીંયા આવેલું છે અલંગમાં, બરાબર. ભાવનગર જે છે વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ધરાવે છે, બરાબર. આટલા ઉદ્યોગોની વાત છે ભાવનગરમાં. એ સિવાય ડેરી ઉદ્યોગ, દૂધ સરિતા ડેરી. ગુજરાતમાં શ્વેત ક્રાંતિ જે છે એનો ઉદ્ભવ એ ગુજરાતમાંથી થયો છે, એટલે સ્વાભાવિક રીતે દરેક જિલ્લામાં કોઈક ને કોઈક ડેરી હોય. અહીંયા દૂધ સરિતા ડેરી એ ભાવનગર જિલ્લાની અગત્યની ડેરી, બરાબર છે. ગૃહ ઉદ્યોગની વાત કરીએ તો ગારિયાધાર તાલુકામાં કણબી કોમની મહિલાઓ જે છે કણબી ભરતકામ એ કરે છે, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી મહત્વના જિલ્લાઓના સ્થળો હવે આવ્યા. અહીંયા ભૌગોલિક બાબતોની વાત કરી, ભાવનગર જિલ્લાની વિશેષતાની વાત કરી. હવે ભાવનગર જિલ્લામાં જે અગત્યના સ્થળો આવેલા છે એ સ્થળો જે છે કોઈક ને કોઈક વ્યક્તિ સાથે સંકળાયેલા હોય, એ કોઈક ને કોઈક ઇતિહાસ સાથે સંકળાયેલા હોય અથવા તો ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા હોય. તે સ્થળોની આપણે ચર્ચા કરવાની છે. પહેલી વાત કરીએ ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગરની સ્થાપના જે છે 1723માં, આપણે આગળ ઇતિહાસમાં જોયું ભાવનગરના ઇતિહાસમાં કે 1723માં ભાવસિંહજી પહેલાએ એ ભાવનગરની સ્થાપના કરી. વારંવાર ગાયકવાડના આક્રમણો થતા હતા
એના કારણે ભાવનગર નવા શહેરની આમને સ્થાપના કરી હતી. ભાવનગરનો વિકાસ જે છે મહારાજા તખ્તસિંહજીના શાસન દરમિયાન એ ભાવનગરનો વિકાસ થયો. ભાવસિંહજી પહેલા અને આ તખ્તસિંહજી, બરાબર છે, આમના સમયમાં ભાવનગરનો વિકાસ જે છે સારો એવો થયેલો છે અને એક રાજધાની તરીકે એમને વિકસાવી હતી ભાવનગરને. બરાબર. હવે અહીંયા ભાવનગર જે છે ત્યાં આગળ મહાત્મા ગાંધીની વાત છે. અહીંયા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે છે અહીંયા શામળદાસ કોલેજ શાળાકીય શિક્ષણ જે છે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું હતું અને જે કોલેજનું શિક્ષણ જે છે ગાંધીજી તો એ ભાવનગરની શામળદાસ કોલેજમાં કોલેજનું શિક્ષણ એ લીધું હતું અને પછી એ બેરિસ્ટરની ડિગ્રી માટે ઇંગ્લેન્ડ ગયા હતા. બરાબર છે. એટલે કોલેજનું શિક્ષણ ક્યાં લીધું હતું? તો આ શામળદાસ કોલેજ જે છે એ ગાંધીજીએ શામળદાસ કોલેજમાં એ કોલેજનું શિક્ષણ એ લીધું જે ભાવનગરમાં આવેલી છે. બરાબર. જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ભાવનગર જે છે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી, ખાસ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એ એટલે ભાવનગર. બરાબર. સ્મૃતિ, ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, બાર્ટન મ્યુઝિયમ અગત્યનો પૂછાય છે પ્રશ્ન. બાર્ટન મ્યુઝિયમ, ગૌરીશંકર તળાવ જે ભાવનગરના દિવાન હતા ગૌરીશંકર ઓઝા એમના નામનું આ તળાવ છે ગૌરીશંકર તળાવ, બોર તળાવ, સિંહોર તળાવ, દરબારગઢ મ્યુઝિયમ, બરાબર, તખ્તેશ્વર મંદિર, રૂવાપરીનું મંદિર, આ સ્થળો આવેલા છે. એમાં મેં જે રાઉન્ડ કરેલા છે પરીક્ષામાં પ્રશ્નો અગાઉ પૂછાઈ ગયેલા છે. બાર્ટન મ્યુઝિયમ, ગૌરીશંકર તળાવ, દરબારગઢ આ ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં આવેલું છે. ભાવનગરનું રેલવે સ્ટેશન એકમાત્ર રેલવે સ્ટેશન છે જ્યાં આગળ મહિલાઓ જે છે એ કુલી તરીકે કામ કરે છે. બરાબર. એની વિશેષતા છે. આ જોવાલાયક સ્થળોની વાત કરી. બરાબર. વેળાવદર જે છે મિત્રો એ આગળ વાત કરીએ આગળ કાળિયાર માટે જાણીતું છે. બ્લેકબર્ગ માટેનો દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય પાર્ક. બરાબર. દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય પાર્ક જે છે એ આવેલો છે વેળાવદર. બરાબર. લાંબા શિંગડાવાળા સાબર જેવું એ દેખાય એ બ્લેકબર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કાળિયાર તરીકે ઓળખવામાં આવે છે. મોટો નેશનલ પાર્ક જે છે અહીંયા આવેલો છે. કાળિયાકની વાત કરીએ તો કાળિયાક જે છે ભાવનગર તાલુકામાં આવેલું છે. એવી માન્યતા છે કે કાળિયાક ગામમાં આવેલા નિષ્કલંક મહાદેવની પ્રતિષ્ઠા જે છે એ પાંડવોએ કરી હતી. બરાબર છે. આ રીતે દરિયાની અંદર આવેલું છે. બરાબર. અહીંયા ભાદરવા માસની અમાસે મેળો ભરાય છે અને જેને નકળંગનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. નકળંગનો મેળો કયા જિલ્લાની વિશેષતા છે? તો કાળિયાક ભાવનગર જિલ્લામાં આ રીતે દરિયાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે. તેની પ્રતિષ્ઠા પાંડવોએ કરી હોવાનું માનવામાં આવે છે. બરાબર. ત્યાર પછી જોઈએ વલભીપુર. વલભીપુર જે છે ગેલો નદીના કિનારે, બરાબર, મૈત્રક વંશ ભટ્ટારકે વલભીપુરની સ્થાપના કરી હતી. મૈત્રકોના સમયમાં આ નગર જે છે એ સમૃદ્ધ અને જાહુજલાલી વાળું હતું. હ્યુએન જેવા યાત્રીઓ જે છે એમને વલભીપુરની વિકાસ ગાથા જે છે એનું વર્ણન એમના લેખોમાં કરેલું છે. બરાબર. આરબોએ તેનો નાશ કર્યો વલભીપુરનો. આરબ આક્રમણ થયું. છેલ્લો રાજા જ્યારે હતો મૈત્રક વંશનો શિલાદિત્ય સાતમો એ વખતે વલભીપુરનો નાશ થયો આરબ આક્રમણના કારણે. બરાબર છે. વલભીપુરની વિદ્યાપીઠ જે છે એ જગમશહૂર હતી. વલભીપુરની વિદ્યાપીઠ, બરાબર. કઈ વિદ્યાપીઠ? તો વલભી વિદ્યાપીઠ. બરાબર. અહીંયા બાવળમાંથી કોલસો બનાવવામાં આવે છે. એનો ઉદ્યોગ જે છે અહીંયા વ્યાપ્ત છે. માત્ર એના અવશેષો જે છે વલભીપુરના પૌરાણિક અવશેષો એ જ માત્ર મળી આવે છે કેમ કે આરબોએ આક્રમણ કર્યું હતું અને આરબોએ આખા વલભીપુરનો નાશ કર્યો હતો, વિદ્યાપીઠનો નાશ કર્યો હતો. બરાબર છે. ત્યાર પછી જોઈએ સિંહોર. સિંહોર એક સમયે ભાવનગર રાજ્યની રાજધાની હતી. આપણે આગળ જોયું ભાવસિંહજીના સમયમાં. બરાબર. સિંહોર તાંબા પિત્તળના વાસણો માટે અને નકશીકામ માટે એનો ઉદ્યોગ એ સિંહોરમાં વિકસેલો છે. તાંબા પિત્તળના વાસણો. બરાબર મિત્રો. આ તાંબા પિત્તળના વાસણો જે છે એનો એ ગુજરાતના ઘણા બધા શહેરો જે છે તાંબા પિત્તળના વાસણો માટે એ પ્રખ્યાત છે. બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. સિંહોરમાં ગોમટેશ્વરનું મંદિર અને બ્રહ્મકુંડ જે છે એ આવેલા છે. બરાબર. જોઈએ ખોડિયાર. અહીંયા ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. દાતણીયો ધરો એ અહીંયા આવેલો છે. માન્યતા મુજબ દાતણિયા ધરામાંથી પુષ્કળ પ્રમાણમાં એ પાણી વહે છે. બરાબર છે. એ ખોડિયાર માતાજીનું મંદિર એનું પ્રસિદ્ધ સ્થાન અહીંયા છે. ઘોઘા એ પ્રાચીન બંદર છે.
આ ઘોઘા બંદર જે છે એ પ્રાચીન બંદર છે અને ઈસવીસન 2012 માં ઘોઘા અને દહેજ જે છે ભરૂચ, બરાબર, ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી છે, બરાબર. ઘોઘાથી દહેજ રોરો ફેરી સર્વિસ એ શરૂ કરવામાં આવેલી છે. ક્યારે? 2012 માં, બરાબર છે. ભાવનગરથી સીધું જ ભરૂચ જઈ શકાય દરિયાઈ માર્ગે, બરાબર. એ ફેરી સર્વિસ જે છે અહીંયા શરૂ કરવામાં આવેલી છે, બરાબર. ઘોઘામાં નવખંડા પાર્શ્વનાથનું મંદિર પણ આવેલું છે, એટલે જૈન ધર્મનું એક સ્થાન છે. ત્યાર પછી વાત કરીએ હાથબ. હાથબમાં રમણીય દરિયા કિનારો આવેલો છે. કાચબા ઉછેર કેન્દ્ર જે છે હાથબમાં વિકસિત થયેલું છે. હાથબમાં નીલકંઠ મહાદેવનું મંદિર એ જોવાલાયક છે, બરાબર છે. આપણે વાત કરી કે કોઈક ને કોઈ સ્થળ ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં તમે જાઓ તો એનું જોવાલાયક સ્થળ જે છે એ કોઈક વેપારી સ્થળ સાથે સંકળાયેલું હોય કે ધાર્મિક માન્યતા પ્રમાણે એ સંકળાયેલું હોય, પૌરાણિક માન્યતા સાથે એ સ્થળ જે છે એ સંકળાયેલું હોય છે. અને એ જ આપણો સાંસ્કૃતિક વારસો છે મિત્રો, બરાબર છે. અને એ જે છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે. પરીક્ષા લક્ષી આપણે જ્યારે વાત કરીએ એ વખતે એ જ પરીક્ષામાં પૂછાતું હોય છે, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. પાલીતાણા જે વાત કરીએ ધાર્મિક સ્થળ સાથે કોઈક ને કોઈક એની કથા જે છે સંકળાયેલી હોય છે. એવું જ એક પાલીતાણા છે જૈન ધર્મ, બરાબર. જૈન ધર્મનું પવિત્ર સ્થળ, અતિ પવિત્ર સ્થળ ગણી શકાય જૈન ધર્મનું, બરાબર છે. પાલીતાણાનું જૂનું નામ જે છે પાદલિપ્તપુર છે. પાલીતાણામાં 603 મીટર ઊંચે શેત્રુંજય પર્વતમાળા આવેલી છે અને આ પર્વતમાળામાં 863 જેટલા જૈન મંદિરો આવેલા છે. એક જ પર્વત ઉપર 863 જેટલા જૈન મંદિરો આવેલા હોય, દેરાસરો આવેલા હોય તેવી એકમાત્ર જગ્યા છે. તેનું જે મુખ્ય મંદિર છે, સ્થળ જે છે મુખ્ય મંદિર, એ પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક માનવામાં આવે છે. એટલે એક જ પર્વતમાળામાં ડુંગરમાં આટલા બધા જૈન તીર્થો, જૈન દેરાસર આવેલા હોય તેવું આ જૈન ધર્મનું અતિ પવિત્ર સ્થળ જે પૂજનીય છે તે અહીંયા પાલીતાણામાં આવેલું છે. એટલા માટે પાલીતાણાને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. મંદિરોના શહેર તરીકે પાલીતાણા, બરાબર છે. પૌરાણિક છે. લાકડાના મંદિરો હતા. કુમારપાળ જેવા જે રાજાઓ આવ્યા, સોલંકી રાજાઓ, તો સોલંકી રાજાઓ જે છે એમને આરસના મંદિરો પણ બંધાવેલા છે. વસ્તુપાળ અને તેજપાળ જે છે એમને પણ પોતાનો ફાળો જે છે અહીંયા મંદિરોના બાંધકામમાં આપેલો છે. તેની ગાથા જે છે છેક સોલંકી અને વાઘેલા વંશના ઇતિહાસ સાથે પણ જોડાયેલો આ છે, બરાબર. તળાજાની વાત કરીએ તો તળાજા જે છે એ તળાજાનું પ્રાચીન નામ એ તાલધ્વજપુરી છે. અહીંયા તળાજા સાથે આદિકવિ નરસિંહ મહેતાનું નામ સંકળાયેલું છે. મિત્રો, નરસિંહ મહેતાનો જન્મ જે છે તળાજા થયો, પરંતુ એ પોતાના ભાઈ અને ભાભી સાથે જુનાગઢમાં આવીને વસ્યા, બરાબર. એટલે તળાજા એમની જન્મભૂમિ છે અને જુનાગઢ જે છે એમની કર્મભૂમિ છે, બરાબર. તળાજામાં જૈન મંદિરો અને બૌદ્ધ ગુફાઓ જે છે આવેલી છે તળાજામાં, બરાબર. નરસિંહ મહેતા સાથે સંકળાયેલું સ્થળ. ગોપનાથ મહાદેવ. ગોપનાથ મહાદેવ જે છે એ તળાજા તાલુકામાં આવેલું છે. અહીંયા દરિયા કિનારે ગોપનાથનું ભવ્ય મંદિર આવેલું છે અને અહીંયા પણ આ સ્થળ જે છે એ પણ નરસિંહ મહેતા સાથે સંકળાયેલું છે. નરસિંહ મહેતા જે છે એવી લોકકથા પ્રમાણે નરસિંહ મહેતાને કૃષ્ણએ રાસલીલાના દર્શન, કૃષ્ણની રાસલીલાના દર્શન જે છે અહીંયા થયા હતા અને પછી નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણની મૂર્તિમાં સમાયા હતા, એવી લોકકથા છે, બરાબર છે. એ ગોપનાથ મહાદેવનું મંદિર એ અહીંયા આવેલું છે, બરાબર છે. અહીંયા શ્રાવણ માસની 7મ અને 8મ તેમજ ભાદરવા માસે મેળો ભરાય છે, બરાબર છે. ગોપનાથનો મેળા તરીકે એ પ્રખ્યાત છે, જે નરસિંહ મહેતા સાથે સંકળાયેલું સ્થળ છે. અને અહીંયા નરસિંહ મહેતા આ જગ્યાએ કૃષ્ણની મૂર્તિમાં વિલીન થયા હતા એવું માનવામાં આવે છે, બરાબર. ત્યાર પછી જોઈએ અલંગ. એનું આપણે જોયું શિપ બ્રેકિંગ યાર્ડ મહત્વનું. મહુવાની વાત કરીએ. મહુવા જે છે સૌરાષ્ટ્રનું કાશ્મીર, ખાસ ધ્યાનમાં રાખજો. સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા. 12 માસ ઠંડા પવનોથી ઘેરાયેલું આ મહુવા જે છે એટલા માટે એને સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. મહુવાનું પ્રાચીન નામ જે છે મધપુર છે. ભાવનગર જિલ્લાનું મહત્વનું બંદર પણ છે અહીંયા મહુવા. માલણ નદીના કિનારે આવેલું છે. મહુવા ફળોના બગીચા માટે જાણીતું છે. ફળોના બગીચા છે અહીંયા મહુવામાં અને
હાથી દાંતની બનાવટો માટે લાકડાના રમકડાનો ઉદ્યોગ જે છે એ પણ અહીંયા વિકસેલો છે, બરાબર. એટલે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ફળોના બગીચાઓ જે છે એ છે, એટલા માટે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે આને ઓળખવામાં આવે છે, બરાબર. તલગાજડા લોકપ્રિય સંત મોરારી બાપુ, બરાબર, એમનું વતન છે અહીંયા. એટલે મોરારી બાપુનો ભવ્ય આશ્રમ જે છે એ પણ અહીંયા આવેલો છે. રામકથાકાર, ઉત્તમ રામકથાકાર તરીકે એ જાણીતા છે સમગ્ર વિશ્વમાં. મોરારી બાપુ જે છે એમનું વતન એ અહીંયા આવેલું છે તલગાજરડામાં, બરાબર છે, ભાવનગર જિલ્લામાં આવેલું છે. બગદાણાની વાત કરીએ તો બગદાણા જે છે એ મહુવા તાલુકામાં આવેલું છે. બગદાણા સંત, મિત્રો સૌરાષ્ટ્ર જે છે સંતોની ભૂમિ રહી છે, એટલે સૌરાષ્ટ્રનું કોઈક ને કોઈક સ્થળ કોઈક ને કોઈક સંત સાથે એ સંકળાયેલું છે. અને એ સંતો જે છે એમને ઇતિહાસમાં સામાજિક સુધારણા અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે બહુ મોટો ફાળો આપેલો છે, બરાબર. એ મોરારી બાપુ હોય કે સંત બજરંગદાસ બાપા હોય, બરાબર. બજરંગદાસ બાપા એમનો આશ્રમ જે છે એ બગદાણામાં આવેલું છે. બગદાણા જે છે બગડ નદીના કિનારે આવેલું છે અને અહીંયા બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર એ પણ આવેલું છે, બરાબર. સંત બજરંગદાસ બાપા જે છે એ ખાસ એમનો આશ્રમ એના માટે એ જાણીતું છે બગદાણા, બરાબર છે. મિત્રો આ ભાવનગર જિલ્લો, એમાં યુનિવર્સિટી વિદ્યાપીઠની વાત કરીએ તો કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરમાં આવેલી છે. લોક ભારતી વિદ્યાપીઠ જે છે એ સણોસરામાં આવેલી છે. સંશોધન કેન્દ્રો ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન આવેલું છે વલભીપુરમાં, અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ સ્ટેશન આવેલું છે ભાવનગરમાં. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ સેન્ટર એ ભાવનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં આવેલું છે. મિત્રો આખો ભાવનગર જિલ્લો એ આપણે જોયો, એમાં અગત્યની પરીક્ષાલક્ષી જે બાબતો છે એની આપણે ચર્ચા કરી. મિત્રો આ ભાવનગર જિલ્લો જે છે એની આટલી બાબતો જે છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ખૂબ જ અગત્યનો સૌરાષ્ટ્રનો અગત્યનો જિલ્લો છે અને પરીક્ષામાં અનેક પ્રશ્નો ભાવનગર જિલ્લામાંથી પૂછાયેલા છે. મિત્રો ગુજરાત એક યાત્રા, એની સફર જે છે એ આપણે અહીંયા એ વિરામ લઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ એક નવા જિલ્લામાં આપણે સફર ખેડીશું. ત્યાં સુધી કૌટિલ્ય લાઈવની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે 33 જિલ્લામાં આ સફર ખેડવાની છે. તેમાં પરીક્ષાલક્ષી માહિતી અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલા માટે આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો અને ખાસ નીચે જે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તે સબસ્ક્રાઇબનું બટન એ દબાવવાનું રાખજો, પ્રેસ કરવાનું રાખજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા જિલ્લાની સફરમાં. નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.